નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ 181 અભયમ પોલીસ સ્ટેશન, બેઝર સ્પોર્ટ્સ સેન્ટર અને સી ટીમની કામગીરી ફરી રંગ લાવી। બોટાદના ભૂલા પડી ગયેલા વૃદ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પરિવાર સાથે મિલન કરાયું। ગઈ તારીખ 16/1/2025ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે બોટાદ તાલુકાના એક ગામમાં એક અજાણ્યા વૃદ્ધા, જેમની ઉંમર આશરે 85 વર્ષ છે, તેઓ એકલા બેઠા છે। ક્યાં જવું છે તે બાબતે પૂછવા છતાં કશું બોલતા નથી, જેથી મદદની જરૂર છે। આ માહિતી મળતા જ ફરજ પરના કાઉન્સિલર પટેલ ખુશ્બુબેન, મહિલા પોલીસ સ્ટેશન સોનગરા માયાબેન અને પાયલોટ રાજુભાઈ રાવળ પણ પહોંચી ગયા। 181 ટીમે વૃદ્ધાની સાથે શાંતચિત્તે સૌભાએ પૂછપરછ કરી તેમનું નામ, સરનામું, તેમના પરિવારના સભ્યોના નામ કે મોબાઈલ નંબર જાણવાના પ્રયત્ન કર્યા, પરંતુ તેઓએ અલગ અલગ વિસ્તારના નામ જણાવ્યા હતા। તેઓને બીજું કંઈ જ યાદ ન હતું। આ ઉપરાંત ઘટના સ્થળ પર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કર્યું, પરંતુ વૃદ્ધાને કોઈ ઓળખતા ન હતા। તેથી 181 ટીમ વૃદ્ધાને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા, જ્યાં 181 ટીમ PBSC સેન્ટરના કાઉન્સિલર મકવાણા રિંકલબેન તેમજ સી ટીમના કર્મચારી સંકલનમાં રહી કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું। ઉપરાંત સોશિયલ મીડિયા તેમજ આગેવાનો અને દુકાનદારોના સંપર્કમાં રહી અલગ અલગ જણાવેલા વિસ્તારમાં તપાસ કરતા વૃદ્ધાના પરિવારને શોધી કાઢ્યો હતો। તેમના દીકરાઓ સાથે ફોન પર વાતચીત કરી જાણ કરવામાં આવી હતી। વૃદ્ધાના પરિવારના સભ્યો તાત્કાલિક મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવેલા વૃદ્ધાના પરિવારને પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે તેઓ બોટાદ સિટી વિસ્તારના રહેવાસી છે। વૃદ્ધા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સવારે ઘરની બહાર બેઠા હતા અને ઘરે કહ્યા વગર બહાર જતા રહ્યા હતા। તેઓએ આજુબાજુના વિસ્તારમાં શોધવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ વૃદ્ધ માજી મળ્યા નહીં। ત્યારબાદ 181 ટીમ અને PBSC સેન્ટર અને સી ટીમ દ્વારા વૃદ્ધાનું કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું પરિવારના સભ્યોને સમજણ આપી હતી। આટલી સમજાવટ બાદ વૃદ્ધાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ હવે પછી વૃદ્ધાનું વધુ સારી રીતે સંભાળ રાખશે। વૃદ્ધાના પરિવારના સભ્યો પાસેથી ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા લઈને નિવેદન લેવામાં આવ્યું હતું અને વૃદ્ધાનું સુખદ મિલન તેમના પરિવારના સભ્યો સાથે કરાયું હતું। વૃદ્ધાના પરિવાર દ્વારા 181 અભયમ ટીમ અને PBSC સેન્ટર તેમજ સી ટીમના હૃદયથી આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી। આલેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।